ગુજરાતમાં સરા જાહેર દારૂ વેચાય, દારૂના અડ્ડા ચાલે. ગુજરાતમાં સરા જાહેર જુગાર રમાય, જુગારના અડ્ડા ચાલે. ગુજરાતમાં બહેન દીકરીઓની ઇજ્જત લૂંટાય, દુષ્કર્મના કેસો વધતા જાય. ગુજરાતમાં નવરાત્રી દરમિયાન મહિલાઓ સુરક્ષિત ન હોય. ગુજરાતમાં એક દીકરીનું, પાટીદાર દીકરીનું જાહેરમાં પોલીસ દ્વારા સરઘસ કાઢવામાં આવે, ગેરબંધારણીય અને ગેરકાયદે રીતે. ગુજરાતમાં અમાનવીય રીતે અને ગેરબંધારણીય રીતે આરોપીઓને થાંભલે બાંધીને ઢોર મારવામાં આવે. ગુજરાતમાં પોલીસ સ્ટેશનની બહાર દલિતોને ઢોર મારવામાં આવે. આ બધી જ ઘટનાઓ ગુજરાતમાં બને અને પોલીસ કંઈ જ ના કરી શકે ત્યારે પોલીસની બદનક્ષી થતી નથી. પરંતુ પોલીસની બદનક્ષી ક્યારે થાય? જ્યારે આ બધું જ કામ પોલીસ ન કરી શકે જે તેમની જવાબદારીમાં આવે છે અને નેતાઓ જાહેર મંચ ઉપરથી બોલે કે પોલીસ નથી કરી શકતી અને ક્યાંક ને ક્યાંક પોલીસની આમાં સાંઠગાંઠ છે, ત્યારે થાય પોલીસની બદનક્ષી અને બાદમાં નેતાઓને પાઠવવામાં આવે સમન્સ અને નેતાઓ એ વાતની ભોગવે સજા. અમે આવું શા માટે કહી રહ્યા છીએ અને કયા નેતાને સમન્સ પાઠવવામાં આવ્યું છે, તમામ વિશે વિગતે ચર્ચા કરવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમલ. ગુજરાતમાં પોલીસની બદનક્ષી થાય છે ક્યારે? જ્યારે પોલીસ લાંચ લે છે ત્યારે નહીં, જ્યારે પોલીસ જાહેરમાં સરઘસો કાઢે છે ત્યારે નહીં, જ્યારે પોલીસ ગેરબંધારણીય રીતે લોકોને જાહેરમાં ઢોર મારે છે ત્યારે નહીં, જ્યારે પોલીસ સરઘસ કાઢવામાં જે આરોપી છે તેના બદલે ભૂલથી પોતાના જ પોલીસ કર્મીને દંડા ઠોકી દે ત્યારે પણ પોલીસની બદનક્ષી નથી થતી. પોલીસની બદનક્ષી થાય છે જ્યારે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા એવું નિવેદન આપે કે ગુજરાતમાં જાહેરમાં દારૂ વેચાય છે, દારૂના અડ્ડાઓ ચાલે છે અને ક્યાંક ને ક્યાંક એમાં પોલીસની સાંઠગાંઠ છે. આવું નિવેદન જ્યારે ચૈતર વસાવાનું આવે ત્યારે પોલીસની બદનક્ષી થઈ જાય. અમે આવું શા માટે કહી રહ્યા છીએ? તો અમે કહી રહ્યા છીએ કારણ કે ચૈતર વસાવાને લોકસભાની ચૂંટણી વખતે જે ઇન્ડિયા ગઠબંધનની ઓફિસ હતી તે દરમિયાન તેમણે એક આ નિવેદન આપ્યું હતું. તેમના ભાષણનો આ એક અંશ હતો જેમાં તેમણે પોલીસ ઉપર આકરા પ્રહાર કર્યા હતા, પોલીસ તંત્રને આરોપ લગાવ્યા હતા અને આરોપ બાદ છેક અત્યારે જતા તેમને સમન્સ પાઠવવામાં આવ્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે 23 તારીખે તમારે આ બાબતે તમારો જવાબ આપવો પડશે અને કોર્ટમાં હાજર થવું પડશે. આખી ઘટના એવી છે કે ઇન્ડિયા ગઠબંધનની જે ઓફિસ હતી તેમાં તેમણે પોલીસ તંત્ર ઉપર પ્રહાર કરતા આરોપ લગાવ્યા હતા અને બાદમાં પોલીસ તંત્રને ત્યારે બહુ ખોટું લાગી ગયું. એટલે ત્યારે જે જિલ્લાના તત્કાલીન પોલીસ અધિકારી મયુર ચાવડા દ્વારા આખી ઘટનાને લઈને તપાસ બેસાડવામાં આવી અને રિપોર્ટ બનાવવામાં આવ્યો કે આમાં તો પોલીસની બદનક્ષી થાય અને બાદમાં સરકારી વકીલ દ્વારા આખી ઘટનાનો કેસ ફાઇલ કરવામાં આવ્યો કોર્ટમાં કે આ પ્રકારેના ભાષણો આપીને ચૈતર વસાવા પોલીસની બદનક્ષી કરે છે. હવે આખો કેસ જ્યારે ચાલી રહ્યો છે ત્યારે જિલ્લા કોર્ટ દ્વારા ચૈતર વસાવાને સમન્સ પાઠવવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે 23 તારીખે તમારે કોર્ટમાં હાજર રહેવું પડશે અને તમે પોલીસ તંત્ર વિશે જે આરોપ લગાવ્યા છે તેના વિશે સ્પષ્ટીકરણ આપવું પડશે અને જો એ આરોપો ખોટા પડશે તો પછી ચૈતર વસાવા ફરી એક નવી મુશ્કેલીમાં મુકાઈ શકે છે. ફરી એક નવી મુશ્કેલીમાં શા માટે મુકાઈ શકે છે? તો ઓલરેડી ચૈતર વસાવા ઉપર 3 FIR છે. એક ગ્લાસ મારવાવાળા કેસમાં તેઓ હાલ જામીન પર બહાર છે, શરતી જામીન પર બહાર છે અને તેમાં શરત એવી છે કે દેડિયાપાડા જે તેમની વિધાનસભાની બેઠક છે જ્યાંથી તેઓ ધારાસભ્ય છે ત્યાં તેઓ પગ નહીં મૂકે. આ શરતી જામીન પર હાલ તેઓ બહાર છે. થોડા સમય પહેલા જે ઝઘડિયા GIDC છે તેમાં પણ ચૈતર વસાવા અને એક અન્ય વ્યક્તિ સાથે મારામારીના દ્રશ્યો સામે આવ્યા હતા જેમાં ચૈતર વસાવાએ એ વ્યક્તિને લાફો ઝીકી દીધો હતો. આ સિવાયના પણ અન્ય કેસો ચૈતર વસાવા પર દાખલ છે અને હવે નવું એક કોર્ટનું તેડું ચૈતર વસાવાને આવ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક વિધાનસભાની ચૂંટણી પહેલા ફરી એકવાર ચૈતર વસાવા સકંજામાં ભરાઈ શકે છે. નકુચામાં લેવાની જે એમની તૈયારી છે ક્યાંક ને ક્યાંક દેખાઈ રહી છે. હવે જે આ સમન્સ પાઠવવામાં આવ્યું છે એ સમન્સ ખરેખર પોલીસ તંત્રની બદનક્ષી છે કે આની પાછળ કોઈ રાજકીય હથકંડા છે તેના વિશે રાજકીય વિશ્લેષકો ચર્ચા કરી રહ્યા છે.
તમને શું લાગે છે, જે પ્રકારે ચૈતર વસાવાને આ કેસમાં સમન્સ પાઠવવામાં આવ્યું છે, શું ચૈતર વસાવાએ ખરેખર પોલીસ તંત્રની બદનક્ષી કરી છે કે પછી વિધાનસભાની ચૂંટણીને હવે 1 જ વર્ષની વાર છે અને જે પ્રમાણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ચૈતરે ભાજપના સુપડા સાફ કરી નાખ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવાને નકુચામાં લેવાના હથકંડા હોઈ શકે? તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.